પર બેઠેલા તમામ મહાનુભાવો અને સાથે જસદણના સ્પોર્ટ્સ પ્રેમી જનતાને નમસ્કાર. ખબર નહોતી કે આના માટે ઘણા સમયથી આપણે માનતા હતા સ્પોર્ટ્સ માટે, અને આટલું જલ્દી આટલી સરસ વ્યવસ્થા આપણને મળી જશે. એના માટે જે લોકોએ મહેનત કરી છે અહીંયા બેઠા છે, સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી માટે એક વખત તાલી આપી છે. સ્પોર્ટ્સ આજકાલ એટલી બધી ઝડપથી વાયરલ થતી એક ફેશન છે કેરિયર માટે. બહુ ઓછાને ખબર છે. એક તરફ તમારું બાળક ભણે છે, એક તરફ સ્પોર્ટ્સમાં જાય છે. ભણે છે ને એ આગળ ભણશે ને તો 15-20 લાખ લોકોની ટીમમાં તમે મોકલો છો, જેમાં નોકરી મળશે 700 જણાને, એમાં કન્ટેસ્ટન્ટ હશે 20 લાખ. અને જ્યારે સ્પોર્ટ્સમાં મોકલો છો ત્યારે ત્યાં બહુ જ ઓછા લોકો સાથે એની સ્પર્ધા હોય છે. આ વાત ઘણાને સમજાતી છે. જ્યારે તમારા બાળકને જીવનમાં કંઈક બનાવવું છે તો એક આપણે ભણાવવું જરૂરી છે, એમાં જરાય વિરોધ. પરંતુ આગળ જઈને 20 લાખ લોકો નોકરીમાં ઊભા છે, એમાં આપણું એક બાળક છે. અને જો સ્પોર્ટ્સમાં એટલી જ મહેનત કરાવીએ તો બહુ જ ઓછા લોકોની વચ્ચે એને આગળ વધવાનું હશે. અને આજકાલ સ્પોર્ટ્સ છે એ તમને તો ખબર જ છે. હવે તમે કહો તો 14 વર્ષનો છોકરો IPLમાં આવ્યો, આખી જિંદગી એને કામ કરવું પડશે. રઘુવંશી, સૂર્યવંશી 14 વર્ષનો એક છો, એનું કેરિયર 14 વર્ષે બની ગયું. અહીંયા સબ કેરિયર બનાવો વાંચ્યા ગયા છે, પ્રોફેસર સાહેબ બેઠા છે, આ લોકોને કેટલી આખી જિંદગી ભણ્યા છે. તો સ્પોર્ટ્સ બહુ એક સારું કેરિયર છે. જસદણની અંદર હજી આ એક જાગૃતિ નથી. લોકો એમ કહે છે કે સ્પોર્ટ્સ રમવાથી બોર થઈ જાય અથવા ભણવાનું બગડે, પણ એવું નથી હોતું. સ્પોર્ટ્સની અંદર જે સ્કિલ ડેવલપ થાય ને ભણવામાં ખૂબ કામ લાગે. તમારો છોકરો શાર્પ બને તો ભણવામાં પણ શાર્પ બને. એટલે સ્પોર્ટ્સ તો હોવું જોઈએ. અને જસદણની હિસ્ટ્રી છે, જસદણનો ઇતિહાસ બહુ ઓછા લોકોને ખબર હશે. સ્પોર્ટ્સ બાબતે બહુ જબરજસ્ત ભારત લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડી જસદણમાં થયા છે. બાપભાઈ સરદારા, કનુભાઈ બુવા, આ લોકો છે એ સમયે. અને જસદણની અંદર એક સ્પોર્ટ સંકુલ હતું રાજાશાહીમાં, જેને આપણે ફૂલવાડી કહીએ છીએ, ગીતાનગરમાં. ત્યાં ઓલિમ્પિક સાઇઝનો